નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી. આ પવિત્ર અને ઉર્જાવાન રવિવારના દિવસે આપ સૌનું દિલથી અભિવાદન કરું છું. ભગવાન શ્રી ગણેશ અને દ્વારકાધીશ શ્રી કૃષ્ણના આશીર્વાદ આપ સૌ પર સદા વર્તતા રહે. ઈશ્વરની અસીમ કૃપાથી આપના ગૃહસ્થ જીવનમાં સુખ, અપાર શાંતિ, સમૃદ્ધિ, ધન ધાન્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી મનોકામના. ચાલો વિગતવાર અને ઊંડાણપૂર્વક જાણીએ. 19 જુલાઈ 2026 રવિવારનો આ દિવસ તમામ 12 રાશિના જાતકો માટે કેવો રહેશે, કોની નસીબનો સાથ મળશે અને કોણે સાવચેતી રાખવી પડશે. તો ચાલો જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી નવી ઊંચાઈઓ પર સર કરવાનો રહેશે. લાંબા સમયથી અટકેલા અધૂરા રહેલા કાર્યો આજે કોઈ વિઘ્ન વિના પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ બની રહી છે. વેપાર તેમજ આર્થિક સ્થિતિ. વેપારના ક્ષેત્રમાં આજે નવી અને નકારાત્મક નફાકારક તકો તમારા દ્વારે આવશે. જોકે આવકની સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે, તેથી બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું તમારા ભવિષ્ય માટે હિતાવહ રહેશે. પરિવાર અને વિદ્યાર્થીઓ. પરિવાર મોરચે સભ્યો તરફથી ભરપૂર સ્નેહ અને સહયોગ મળશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ એકાગ્રતા વધારનારો અને અભ્યાસમાં પ્રગતિ વધારનારો સાબિત થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને આજે કોઈ પણ ક્ષેત્રમાં ઉતાવળ કરવાની ખાસ બચવું. શાંતિ અને ધીરજ એ જ આજનો દિવસની સફળતાનો મંત્ર છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો આર્થિક કે માનસિક નુકસાન કરાવી શકે છે. નોકરી તેમજ વ્યવસાય. કાર્યસ્થળે આજે કામનું ભારણ હોઈ શકે છે, પરંતુ વરિષ્ઠ અધિકારીઓ અને અનુભવી લોકોના યોગ્ય માર્ગદર્શનથી તમે જટિલ કાર્યો પણ સરળતાથી ઉકેલી શકશો. સ્વાસ્થ્ય તેમજ પરિવાર સાથે ઘરમાં જ કોઈ આનંદદાયક પ્રવૃત્તિમાં સમય પસાર થશે, જેનાથી મન પ્રફુલ્લિત રહેશે. સ્વાસ્થ્ય બાબતે મધ્યમ દિવસ રહેશે. બહારના ખાવા પીવાથી ખાસ દૂર રહેવું. ત્રીજી રાશિ મિથુન રાશિ. કચ્છ અને કચ્છ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી આશાઓ અને ઉમંગ લઈને આવી રહ્યો છે. જો તમે કોઈ લાંબા ગાળાના પ્રોજેક્ટ કે નવી યોજનાઓ પર કામ કરવાનું વિચારી રહ્યા છો, તો તેમાં આજે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. વેપાર તેમજ કરિયર. વેપારી વર્ગ માટે આજનો દિવસ આર્થિક લાભ અને સારો નફો આપનારો સાબિત થશે. નોકરિયાત વર્ગ પર આજે કામની નવી જવાબદારીઓ આવી શકે છે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય ફળ અને પ્રશંસા તમને ચોક્કસ પ્રાપ્ત થશે. સામાજિક જીવન. લાંબા સમય પછી જૂના મિત્રો સાથે મુલાકાત થતા ભૂતકાળની મીઠી યાદો તાજી થશે અને મન હળવું થશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક સંતોષ અને પરમ શાંતિ આપનારો સાબિત થશે. મનમાં ચાલી રહેલી દ્વિધાઓનો અંત આવશે. આર્થિક અને પારિવારિક જીવન સ્થિતિ. ઘરના સુખ સુવિધાના સાધનોમાં વધારો જોવા મળી શકે છે, અથવા ઘર સંબંધિત કોઈ શુભ કાર્ય કે પૂજા પાઠની યોજના બની શકે છે. આર્થિક સ્થિતિ પેદા કરતા વધુ મજબૂત અને સ્થિર બનશે. પરિવારના સભ્યો વચ્ચેનો પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સમજણ વધુ ગાઢ બની શકે છે. સાવધાની. આજે ખાસ મુસાફરી દરમિયાન અથવા વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. ઉતાવળ જરા પણ ન કરવી. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક પ્રતિષ્ઠામાં 4 ચાંદ લગાવનારો રહેશે. સમાજમાં અને તમારા વર્તુળમાં તમારું માન સન્માન અને પ્રભાવ વધશે. વ્યવસાય તેમજ રોજગાર. સામાજિક સંપર્કો દ્વારા આજે કોઈ નવા અને પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત થશે, જે ભવિષ્યમાં તમારા વ્યવસાય માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારના વિસ્તરણ માટેના તમારા પ્રયત્નો સફળ થશે. નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થઈને સહયોગ આપશે. સફળતાનો મંત્ર. તમારો આત્મવિશ્વાસ ડગવા ન દો. આજે તમારો દ્રઢ સંકલ્પ જ તમને વિજય અપાવશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ.
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ અટકેલા કાર્યોને ગતિ આપવાનો છે. જૂની સમસ્યાઓનો ઉકેલ આવતા રાહતનો શ્વાસ લેશો. આર્થિક અને શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેલો છે. ધન લાભના નવા અને વૈકલ્પિક માર્ગો ખુલશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સખત મહેનતનો યોગ્ય બદલો આપનારો અને અનુકૂળ રહેશે. પારિવારિક જીવન, પરિવારનું વાતાવરણ અત્યંત સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. સાંજ સુધીમાં કોઈ દૂરના સંબંધી કે મિત્ર તરફથી ખૂબ જ સારા સમાચાર મળવાની સંભાવના બની રહી છે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલન જાળવી રાખવાનો છે. તમારી યોગ્ય અને સંતુલિત વિચારસરણી તમને દરેક ક્ષેત્રમાં યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરશે અને સફળતા અપાવશે. વેપાર તેમજ ભાગીદારી, જો તમે ભાગીદારીમાં પાર્ટનરશિપ કોઈ વેપાર કરો છો તો આજે પરસ્પર તાલમેલ સારો રહેશે અને સારો નફો પ્રાપ્ત થવાની શક્યતા રહી છે. બજારમાં તમારી શાખ મજબૂત થશે. દાંપત્ય જીવન, વિવાહિત જીવનમાં મધુરતા અને રોમાંસ વધશે. જીવન સાથી સાથેનો સારો સમય વિતાવી શકશો. સાંજનો સમય કોઈ ઉત્સાહજનક કે શુભ સમાચાર લઈને આવી શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજે વાણી અને વર્તન પર ખાસ સંયમ રાખવાની જરૂર છે. નાની નાની વાતોમાં ગુસ્સો કરવો તમારા બનેલા કામ બગાડી શકે છે. તેથી મગજ શાંત રાખવું. કાર્યસ્થળ તેમજ આર્થિક બાબતો, કાર્યસ્થળે સહકર્મીઓ સાથે દલીલોમાં ઉતરવાને બદલે ધીરજ અને મુત્સદ્દીગીરી કામ લેશો તો જટિલ પરિસ્થિતિઓ પણ તમારા પક્ષમાં આવી શકે છે. નાણાકીય રોકાણ કે આર્થિક બાબતોમાં કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવક છે. પરિવાર તેમજ મુશ્કેલ સમયમાં પણ પરિવારના સભ્યો તમારી પડખે ઊભા રહેશે અને તેમને સંપૂર્ણ સહયોગ મળશે. નવમી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, હ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો વ્યસ્ત અને પ્રવાસમય રહી શકે છે. મનોરંજન અથવા વ્યવસાયના હેતુથી કોઈ નાની યાત્રા કે પ્રવાસની સુંદર યોજના બની શકે છે. રોજગાર તેમજ વેપાર, નોકરી કરતા જાતકોને ઓફિસમાં કોઈ નવી અને પ્રતિષ્ઠિત જવાબદારી સોંપવામાં આવી શકે છે જે તમારી પ્રગતિનો માર્ગ ખોલશે. વેપારી મિત્રો માટે આજનો દિવસ ગ્રાહકોની ભીડ વધારવાનો અને લાભદાયક રહેશે. સામાજિક જીવન, પ્રિય મિત્રો સાથેની મુલાકાત હૃદયને આનંદ અપાવશે. તમારો આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જા આજે ચરમસીમા પર રહેશે. દસમી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ લાંબા સમયથી કરેલી સખત મહેનતનું મીઠું ફળ મેળવવાનો છે. તમારી કાર્યપદ્ધતિની પ્રશંસા થશે. આર્થિક સ્થિતિ અને નવી શરૂઆત, જો તમારા પૈસા ક્યાંક અટકેલા છે, ફસાયેલા છે તો આજે તે પાછા મળવાનો પ્રબળ યોગ બની રહ્યા છે. આર્થિક પક્ષ મજબૂત થતા મનને બોજ હળવો થશે. કોઈ નવું સાહસ કે નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ અનુકૂળ સાબિત થશે. પરિવાર, ઘરમાં હર્ષોલ્લાસ અને ખુશીઓનું વાતાવરણ રહેશે જેનાથી તમે માનસિક હળવાશ અનુભવશો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પોતાની અંદર છુપાયેલા કળા અને સર્જનાત્મકતાને બહાર લાવવાનો છે. કલા, લેખન કે સર્જનાત્મક કાર્યો સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નોકરી તેમજ વ્યવસાય, નોકરિયાત વર્ગ માટે ઓફિસમાં પ્રમોશન અથવા પગાર વધારાની ચર્ચા થઈ શકે છે. વરિષ્ઠો તરફથી તમારી પીઠ થાબડવામાં આવશે. વેપાર ધંધામાં અણધાર્યો ધન લાભ થવાની સંભાવના પણ બની રહી છે. પારિવારિક જીવન, પરિવારના સભ્યો અને બાળકો સાથે પિકનિક કે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે જેનાથી પારિવારિક સંબંધો વધુ મજબૂત થશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો રવિવાર ધાર્મિક અને આધ્યાત્મિક શાંતિ મેળવવાનો દિવસ છે. પૂજાપાઠ, સત્સંગ કે કોઈ ધાર્મિક પ્રવૃત્તિમાં તમારું મન વધારે લાગશે જેનાથી આંતરિક શાંતિ મળશે. આર્થિક અને સામાજિક સ્થિતિ જોઈએ તો તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થવાની શુભ સંભાવના બની રહી છે.
સમાજમાં અથવા વ્યવસાયમાં બનેલા નવા સંપર્કો ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ કલ્યાણકારી અને આર્થિક લાભ કરાવનાર સાબિત થશે. પારિવારિક સહયોગ, જીવનસાથીનો દરેક વળાંક પર મજબૂત સહયોગ મળશે, જેનાથી તમારો પરસ્પર વિશ્વાસ વધુ દ્રઢ બનશે. આજના દિવસનું વિશેષ સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું 19 જુલાઈ 2026 રવિવારનું સંપૂર્ણ અને વિગતવાર દૈનિક રાશિફળ. આશા રાખું છું કે આ રાશિ ભવિષ્ય આપના દિવસને વધુ આયોજનબદ્ધ બનાવવામાં મદદરૂપ થશે. જો આપને અમારો આ વિડીયો અને આજનું રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આપના મિત્રો અને પરિવારજનો સાથે શેર પણ કરજો. અને હા, આપણી આ ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. નીચે આપેલું બેલ આઇકન જરૂર દબાવશો, જેથી રોજ સવારે આપણા દૈનિક રાશિફળ સૌથી પહેલા આપના સુધી પહોંચતા રહે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હું છું મુકુંદ જોશી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ભગવાન આપણો આજનો આખો દિવસ શુભ, મંગલમય અને સુખદ રાખે તેવી હૃદયથી પ્રાર્થના. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.